કેનેડા ઇમિગ્રેશન આવનારા 3 વર્ષ સુધી કેવું રહેશે આની માટે આ વિડીયો છે. સો ઇફ ઇન કેસ તમે પ્લાન કરતા હો કે 3 વર્ષની અંદર PR સિક્યોર કરવું છે, દેન ડોન્ટ મિસ ધીસ વિડીયો. આ જે વિડીયો છે સ્પેસિફિકલી ઇટ્સ ઓન અ બ્રોડર પર્સપેક્ટિવ રાધર દેટ કઈ રીતે કેનેડિયન ગવર્મેન્ટ આગળ કા પછી IRCC આગળ ઇમિગ્રેશનના ડ્રોસ કરશે, કઈ રીતની ઇમિગ્રેશનની જર્ની રહેવાની છે. આપણે બધા લોકોએ વિટનેસ કર્યું કે આ વર્ષે લિબરલ ગવર્મેન્ટ બનાવી છે કેનેડામાં, અને આગળ પણ લિબરલ કન્ઝર્વેટિવ બંને લોકો રેસ કરશે સો દેટ દે કેન મેક ધેર ગવર્મેન્ટ આફ્ટર કપલ ઓફ યર્સ વન્સ અગેન વેન દે આર રનિંગ ઇન ધ રેસ ટુ વિન ધી નેક્સ્ટ ઇલેક્શન. સો સ્પેસિફિકલી as per my opinion, IRCC would be doing draws which would be specifically focusing on Canadian interests, those occupations which are having labor shortage, those occupations wherein they are not able to get applicants who can qualify to perform certain duties. એવા એપ્લિકેન્ટ્સને કેનેડામાં બોલાવવામાં આવશે. કઈ કેટેગરીઝ રહેશે? ટ્રેડ, હેલ્થકેર, એજ્યુકેશન, એગ્રીકલ્ચર. સો આ અમુક પ્રાયોરિટી છે, અલોંગ વિથ દેટ ફ્રેન્ચ પણ એક પ્રાયોરિટી રહેશે. સો ઇફ ઇન કેસ તમારે આવનારા 3 વર્ષમાં PR ઇઝીલી સિક્યોર કરવું હોય, યુ હેવ ટુ લુક એટ અ બ્રોડર ઓબ્જેક્ટિવ ઇન દેટ કેસ કે ગવર્મેન્ટ શું કરી શકે છે, કેવા એપ્લિકેન્ટ્સ એમને જોઈશે વિચ કેન શો એમને પણ એમના પરફોર્મન્સ બતાવવા પડે. ધ પરફોર્મન્સ મેટ્રિક્સ should work in that way that એ લોકો નેક્સ્ટ ટાઈમ ફરી રીઇલેક્ટ થઈ શકે. સો પ્લીઝ મેક શ્યોર દેટ તમે પ્રોપર સ્ટ્રેટેજી બનાવીને ચાલો છો, રાઈટ? ડોન્ટ ટેક ઇટ નોર્મલી. એક્સપ્રેસ એન્ટ્રીની એપ્લિકેશન લગાવવા માટે CLB 5 CLB 6 આવ્યું, મિનિમમ રિક્વાયરમેન્ટ મેચ કરી દીધી. એક્સપ્રેસ એન્ટ્રીમાં પુલમાં તો આવી ગયા, પણ પુલમાંથી નીકળવા માટે ઇન્વિટેશન જોઈશે સો દેટ આગળની PRની જર્ની થઈ શકે.